ભારતીય સેના અને સુરક્ષા દળોમાં સતત 37 વર્ષ સુધી અવિરત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ભરૂચ જિલ્લાના નવાતરિયા ગામના વતની અને બહાદુર જવાન છનાભાઈ વસાવા ગતરોજ મણિપુર ખાતેથી નિવૃત્ત થઈ વતન પરત ફર્યા છે. દેશની રક્ષા કાજે જીવનના અમૂલ્ય વર્ષો ન્યોછાવર કરનાર જવાનનું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પરિવાર અને ગ્રામજનો દ્વારા અશ્રુભીની આંખો અને ગર્વભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સુરક્ષા દળોમાં સતત 37 વર્ષ સુધી અવિરત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ભરૂચ જિલ્લાના નવાતરિયા ગામના વતની અને બહાદુર જવાન છનાભાઈ વસાવા ગતરોજ મણિપુર ખાતેથી નિવૃત્ત થઈ વતન પરત ફર્યા છે. દેશની રક્ષા કાજે જીવનના અમૂલ્ય વર્ષો ન્યોછાવર કરનાર જવાનનું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પરિવાર અને ગ્રામજનો દ્વારા અશ્રુભીની આંખે અને ગર્વભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત જવાન છનાભાઈ વસાવા તારીખ 13 માર્ચ 1989ના રોજ દેશ સેવાના જુસ્સા સાથે સેનામાં જોડાયા હતા. 37 વર્ષની દીર્ઘકાલીન નોકરી દરમિયાન તેમણે દેશના સૌથી સંવેદનશીલ વિસ્તારો જેવા કે શ્રીનગર, અરુણાચલ પ્રદેશની સરહદ, દેશનું પાટનગર દિલ્હી, NDRF, પાર્લામેન્ટ સુરક્ષા અને તેમને છેલ્લે મણિપુર ખાતે ફરજ બજાવી 31મી મે 2026ના રોજ પોતાની શાનદાર કારકિર્દી પૂર્ણ કરી નિવૃત્તિ લીધી હતી. લાંબા સમય બાદ વતન પરત ફરેલા દેશના વીર સપૂતને આવકારવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વહેલી સવારથી જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનો દ્વારા જવાનને ફૂલહાર પહેરાવી ખુલ્લી જીપમાં બેસાડી ડીજેના તાલે એક ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ દેશભક્તિ સભર વરઘોડો અંકલેશ્વરના મુખ્ય માર્ગો પર ફરીને જવાનના વતન નવાતરિયા ગામ ખાતે પહોંચ્યો હતો. ગામમાં પણ આખા રૂટ પર ગ્રામજનોએ ઉમળકાભેર આરતી ઉતારી અને પુષ્પવર્ષા કરીને તેમની દેશ સેવાને બિરદાવી હતી. વતનની માટી પર પગ મૂકતા જ નિવૃત્ત જવાન છનાભાઈ વસાવા ભાવુક થઈ ગયા હતા. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે મને દેશની સેવા કરવાનો જે મોકો મળ્યો તેનાથી હું ખૂબ જ આનંદિત અને ધન્યતા અનુભવું છું. આજે ભલે હું નિવૃત્ત થયો હોઉં પણ મારો જુસ્સો હજુ એવો ને એવો જ છે. જો દેશને જરૂર પડે અને મને પુનઃ નોકરી પર જોડાવાની તક આપવામાં આવે તો હું આજે પણ મિલિટરીના ગણવેશમાં સરહદે જઈને દેશની રક્ષા કરવા તૈયાર છું. મારું નામ વસાવા છનાભાઈ મથુરભાઈ છે. હું નવાતરિયાનો રહેવાસી છું. મેં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં 1939માં 1989માં હું ભરતી થયો હતો ને હું અત્યારે આ ભરતી થઈને નોકરી કરીને 37 સાલ નોકરી કરીને મણિપુરથી હું હાલમાં આવ્યો છું અને બહુ અમારા આનંદ છે. અમારો ખુશી, મારો પરિવાર બી ખુશીમાં છે અને કોઈ મને તકલીફ નથી. મને સારી રીતે નોકરી કરવાની, હજુ બી નોકરી કરવાની મજા આવે એવું છે મને. હજુ મને અત્યારે જોઈન કરશે તો હું અત્યારે નોકરી કરવા તૈયાર છું. એટલે મારા જવાનોનો ઉત્સાહ છે કે ભાઈ કોઈ બી ફોર્સમાં નોકરી કરવામાં મદદ કરો. મને દેશની સેવા માટે બહુ ખૂબ આનંદ થયો છે મને. મારા પરિવારને બી સારું લાગ્યું છે. પરિસ્થિતિમાં તો હવે અમે તો ઘણી પરિસ્થિતિઓમાં ગુજરીને આવ્યા છે. અત્યારે શ્રીનગરમાં પોસ્ટિંગ ગયા હતા. અહીંયા તો ખૂબ આતંકવાદી જોડે મુકાબલા ચાલતા હતા. શ્રીનગરથી પછી આવીને કાશ્મીરમાં બી નોકરી કરી. કાશ્મીરમાંથી નોકરી કરીને પછી જમ્મુ કાશ્મીરમાંથી સીધા નીકળીને અરુણાચલ પ્રદેશ, ત્યાં અરુણાચલ પ્રદેશમાં મોટી મોટી પહાડોમાં નોકરી કરવાનું બહુ કઠિન છે. તે છતાં બી અમે આવીને પછી દિલ્હીમાં બી કાફી નોકરી કરી, પાર્લામેન્ટમાં નોકરી કરી, NDRFમાં નોકરી કરી, CRPRFમાં બી નોકરી કરી ને હાલમાં અમને મણિપુરથી ફિલહાલ અમે 37 સાલ નોકરી કરીને આવ્યા છે. ખૂબ ખૂબ જય ભારત કી, CRPF સદા જય, ભારત માતા કી જય.